ઘરે મહેમાન આવે એટલે આપણે સ્વીટ બનાવીએ છીએ, પણ સ્વીટમાં શું બનાવવું? તો તમે પણ આ રીતે કસ્ટર્ડ ક્રીમ ફ્રૂટ સલાડ બનાવી અને સર્વ કરી શકો છો. જે માર્કેટમાં ફ્રૂટ સલાડ મળે છે અને લગ્ન પ્રસંગમાં ફ્રૂટ સલાડ બનાવવામાં આવે છે તેના કરતાં પણ વધારે ટેસ્ટી અને ક્રીમી ફ્રૂટ સલાડ ઘરે બને છે. આપણા ગુજરાતી ફેમિલીમાં જમવાનું જમીએ પછી સ્વીટ ખાઈએ છીએ, એટલે ડેઝર્ટમાં પણ તમે આ ફ્રૂટ સલાડ બનાવી અને સર્વ કરી શકો છો. હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ ભાવિનીસ કિચન. ફ્રેન્ડ્સ, આજે આપણે કસ્ટર્ડ ક્રીમ ફ્રૂટ સલાડ બનાવીએ છીએ. ત્યારે મેં 1 લીટર ફૂલ ફેટવાળું દૂધ લીધું છે. હવે દૂધ ગરમ કરવા માટે જાડા તળિયાવાળી પેન લેવાની છે. પેનમાં થોડું પાણી ઉમેરી અને 1 લીટર દૂધ લીધું છે તે દૂધ પેનમાં ઉમેરી લેવાનું છે અને દૂધને ગરમ કરવા મૂકી દેવાનું છે. હવે જ્યારે પણ આપણે દૂધ ગરમ કરીએ તેના પહેલાં થોડું પાણી ઉમેરી અને પછી દૂધ ગરમ કરીએ છીએ તો દૂધ તળિયે નથી ચોળતું. તો આ રીતે આપણે દૂધ ગરમ કરવા મૂકી દેવાનું છે. હવે આજે આપણે ફ્રૂટ સલાડ બનાવીએ છીએ, એટલે 4 થી 5 મોટી ચમચી દૂધ એક બાઉલમાં લઈ લેવાનું છે અને ઠંડુ દૂધ લેવાનું છે. ગરમ દૂધમાં કસ્ટર્ડ પાવડર નથી ઓગાળવાનો, થોડું ઠંડુ દૂધ હોય તેમાં જ આપણે કસ્ટર્ડ પાવડર લેવાનું છે. એટલે 4 મોટી ચમચી દૂધ એક બાઉલમાં લઈ લેવાનું છે. ફ્રૂટ સલાડ બનાવીએ છીએ એટલે મેં વેનીલા ફ્લેવરનો કસ્ટર્ડ પાવડર લીધો છે. એટલે 4 ચમચી કસ્ટર્ડ પાવડર દૂધમાં ઓગાળી દેવાનું છે. આપણે આ રીતે ઓગાળી અને પછી આ દૂધ પેનમાં ઉમેરીએ છીએ તો કસ્ટર્ડ પાવડર થીક અને ક્રીમી બને છે. દૂધ ગરમ કરવા મૂકી દેવાનું છે. હવે દૂધને ઉકળવા દેવાનું છે. 1 થી 2 ઉભરા આવે ત્યાં સુધી ઉકળવા દઈશું. અહીંયા આજે આપણે 1 લીટર દૂધ લીધું છે તેના પ્રમાણમાં મેં 1 કપ ખાંડ લીધી છે. તમારે ખાંડ તમે તમારા ટેસ્ટ પ્રમાણે વધારે અને ઓછી કરી શકો છો. જો તમારે સ્વીટ વધારે જોઈતું હોય તો ખાંડ વધારે ઉમેરી શકો છો. હવે ખાંડ ઉમેરી અને સાથે મિક્સ કરી લેવાનું છે. હવે આપણે દૂધને ધીમા તાપે ઉકળવા દઈશું. દૂધ ધીમા તાપે ઉકળે છે એટલે દૂધ ઘટ બને છે અને દૂધ ઉકળશે એટલે જે બાજુમાં મલાઈ જામતી હોય છે તેને દૂધમાં મિક્સ કરતા જવાનું છે એટલે દૂધ ઘટ બનશે. તો આ રીતે આપણે 2 મિનિટ સુધી દૂધને ઉકળવા દેવાનું છે. દૂધ જેમ ઉકળશે તેમ દૂધ ઘટ બનશે. તો અહીંયા 2 મિનિટ થઈ ગઈ છે. તો હવે આપણે જે કસ્ટર્ડ પાવડરવાળું દૂધ બનાવ્યું હતું તે દૂધ પેનમાં ઉમેરી લેવાનું છે અને સાથે મિક્સ કરવાનું છે. હવે આપણે દૂધ ઉકાળતા હતા ત્યારે નહીં હલાવીએ ને તો પણ દૂધ નહીં ચોટે, પણ કસ્ટર્ડ પાવડરવાળું દૂધ પેનમાં ઉમેરીએ છીએ તો કન્ટિન્યુ હલાવવાનું છે, કેમ કે કસ્ટર્ડ પાવડર છે તે નીચે ચોટતો હોય છે. એટલે કન્ટિન્યુ હલાવતા જવાનું છે અને દૂધ એકદમ ઘટ થાય ત્યાં સુધી દૂધને ઉકળવા દઈશું. કસ્ટર્ડ પાવડરવાળું દૂધ ઉમેર્યા પછી પણ 4 થી 5 મિનિટ સુધી દૂધને ઉકળવા દેવાનું છે, કેમ કે આજે આપણે કસ્ટર્ડ ક્રીમ ફ્રૂટ સલાડ બનાવીએ છીએ એટલે દૂધ થોડું ઘટ કરવાનું છે અને ઘટ થશે ને તો જ ક્રીમી ફ્રૂટ સલાડ બનશે. દૂધ ઉકળે છે એટલે બાજુની જે મલાઈ જામતી હોય છે તે મલાઈ દૂધમાં મિક્સ કરતા જવાનું છે અને દૂધને ઉકળવા દેવાનું છે. આપણે દૂધને 3 થી 4 મિનિટ ધીમા તાપે ઉકળવા દેવાનું છે. અને આજે આપણે ફ્રૂટ સલાડ બનાવીએ છીએ ત્યારે મેં કસ્ટર્ડ પાવડર લીધો છે. હવે કસ્ટર્ડ પાવડર ઉમેર્યો છે તે ધીમા તાપે બોઇલ થશે એટલે દૂધ ઘટ બનશે અને ક્રીમી બનશે. તો 3 થી 4 મિનિટ દૂધને ધીમા તાપે ઉકળવા દેવાનું છે. હવે દૂધ ઘટ થયું છે કે નહીં તે ચેક કરવા શું કરવાનું છે કે આજે તવેથીમાં લાઈન કરવાની છે એટલે લેયર બને એટલે તમારે સમજી લેવાનું કે દૂધ છે તે બોઇલ થઈ ગયું છે અને ઘટ થઈ ગયું છે. આજે આપણે જે દૂધ બનાવ્યું છે ને તે ઠંડુ થશે ત્યારે વધારે ઘટ બનશે. તો આ રીતે આપણે ઉકળવા દેવાનું છે. ઉપરથી થોડા કેસરના તાર ઉમેરવાના છે. કેસર ઉમેરીએ છીએ તો ફ્રૂટ સલાડનો કલર બહુ જ સરસ આવે છે, પણ જો તમારે કેસર ના ઉમેરવું હોય તો સ્કીપ કરી શકો છો. ફ્રૂટ સલાડ બનાવીએ છીએ ત્યારે દૂધ ઘટ થઈ ગયું છે તો ગેસ બંધ કરીને દૂધને ઠંડુ થવા દઈશું. હવે દૂધ ઠંડુ થઈ જાય પછી દૂધને બીજા બાઉલમાં લઈ લેવાનું છે અને દૂધને 1 કલાક ફ્રીજમાં મૂકી દેવાનું છે, કેમ કે ફ્રૂટ સલાડ છે ને તે ઠંડુ સર્વ થતો હોય છે. એટલે 1 કલાક માટે દૂધને ફ્રીજમાં મૂકી દેવાનું છે એટલે દૂધ ઠંડુ થઈ જશે અને ઘટ બનશે. ફ્રેન્ડ્સ, આજે આપણે કસ્ટર્ડ ક્રીમ ફ્રૂટ સલાડ બનાવીએ છીએ. ક્રીમી ફ્રૂટ સલાડ બનાવીએ છીએ એટલે મેં 1 કપ માર્કેટની ક્રીમ લીધી છે. જે આપણે કેક બનાવીએ છીએ અને ક્રીમ લઈએ છીએ તે જ ક્રીમ મેં લીધી છે. હવે ક્રીમને બીટ કરવાની છે. મારી પાસે આ રીતે બીટર છે એટલે હું બીટરથી બીટ કરું છું, પણ જો તમારી પાસે આ રીતનું મશીન ના હોય તો મિક્સર જારમાં પણ ક્રીમને બીટ કરી શકો છો. અહીંયા 1 કપ ક્રીમ લીધી છે તેને બીટ કરી લેવાની છે એટલે ક્રીમ ઘટ થઈ જશે. તમે જોઈ શકો છો જેમ આપણે બીટરથી ક્રીમને ઘટ કરીએ છીએ તો એ ક્રીમ બની ગઈ છે. 1 કલાક થઈ ગયો છે. હવે કસ્ટર્ડવાળું દૂધ ઠંડુ થઈ ગયું છે અને તમે જોઈ શકો છો કે દૂધ ઘટ બન્યું છે. તો હવે દૂધને એક મોટા બાઉલમાં લઈ લેવાનું છે. હવે આપણે જે ક્રીમ બીટ કરી છે તે ક્રીમ કસ્ટર્ડવાળું દૂધમાં મિક્સ કરી લેવાની છે. કસ્ટર્ડવાળું દૂધ અને બીટ કરેલી ક્રીમને મિક્સ કરી લેવાનું છે અને બીટરથી બીટ કરી લઈશું એટલે ક્રીમ છે તે સરસ એવી મિક્સ થઈ જશે.
કસ્ટર્ડવાળું દૂધ અને ક્રીમ મિક્સ કરીને ફ્રૂટ સલાડ બનાવીએ છીએ ને તે બહુ જ સરસ લાગે છે અને એક નવો ટેસ્ટ આવે છે. અને જે માર્કેટમાં ફ્રૂટ સલાડ મળતું હોય છે ને તેના કરતાં પણ વધારે ટેસ્ટી ફ્રૂટ સલાડ ઘરે બનીને તૈયાર થાય છે. કેમ કે આજે આપણે ફ્રૂટ સલાડ બનાવીએ છીએ તેમાં ક્રીમ ઉમેરીએ છીએ એટલે એકદમ ટેસ્ટી અને ક્રીમી ફ્રૂટ સલાડ બનશે. તો ફ્રેન્ડ્સ, અહીંયા ક્રીમ અને કસ્ટર્ડ દૂધ બનીને તૈયાર થઈ ગયું છે. તો દૂધને બીજા બાઉલમાં લઈ લેવાનું છે અને દૂધ 1 કલાક ફ્રીજમાં મૂકી દેવાનું છે. કેમ કે ફ્રૂટ સલાડ છે ને તે ઠંડુ સર્વ થતું હોય છે. અહીંયા 1 કલાક થઈ ગયું છે અને તમે જોઈ શકો છો કે એકદમ ઘટ અને ક્રીમી ફ્રૂટ સલાડ બનીને તૈયાર થઈ ગયું છે. પણ હજુ ફ્રૂટ સલાડ નથી બન્યો કેમ કે ફ્રૂટ નથી ઉમેર્યા. હવે જ્યારે પણ તમારે ફ્રૂટ સલાડ સર્વ કરવો હોય ને ત્યારે જ તમારે ફ્રૂટ એડ કરવાના છે. તમારે જે પણ ફ્રૂટ ઉમેરવા હોય તે તમે ઉમેરી શકો છો. પહેલાં આપણે કસ્ટર્ડ ક્રીમ ઉમેરવાનું છે, પછી મેંગો અને એપલ ઉમેરવાના છે. તમારે બેનાના ઉમેરવા હોય તો પણ ઉમેરી શકો છો. ચોપ કરેલા એપલ અને દાડમ ઉમેરવાનું છે. તેની ઉપર ક્રીમી દૂધ ઉમેરવાનું છે. ઉપરથી દાણા ઉમેરી અને ગાર્નિશિંગ કરી લઈશું. એકદમ ઠંડો ક્રીમી કસ્ટર્ડ ક્રીમ ફ્રૂટ સલાડ બનીને તૈયાર થઈ ગયો છે. હવે તમે જ્યારે પણ સર્વ કરવું હોય ત્યારે શું કરવાનું છે કે આ રીતે એક મોટું બાઉલ લેવાનું છે. બાઉલમાં કસ્ટર્ડ ક્રીમ દૂધ ઉમેરવાનું છે. તેની ઉપર ફ્રૂટ ઉમેરવાના છે. અહીંયા મેં મેંગો, એપલ, બનાના અને દાડમના દાણા લીધા છે. હવે ફ્રૂટનું એક લેયર કરવાનું છે અને તેની ઉપર ક્રીમી દૂધ ઉમેરવાનું છે. ઘરે મહેમાન આવવાના હોય એટલે આપણા ઘરે સ્વીટ બનાવીએ છીએ. હવે સ્વીટમાં શું બનાવવું? તો તમે પણ આ રીતે કસ્ટર્ડ ક્રીમ ફ્રૂટ સલાડ બનાવી અને સર્વ કરી શકો છો. જમ્યા પછી ડેઝર્ટમાં પણ આ ફ્રૂટ સલાડ સર્વ કરી શકો છો. એકદમ ક્રીમી અને ઘટ ફ્રૂટ સલાડ બનીને તૈયાર થાય છે. તમે જરૂરથી ટ્રાય કરજો અને મને કમેન્ટમાં જરૂરથી જણાવજો કે તમને આજની મારી ફ્રૂટ સલાડની રેસીપી કેવી લાગી. મળીએ છીએ નવી રેસીપી સાથે. ત્યાં સુધી બાય બાય.